હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારું નામ છે વિષ્ણુ અને હું ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાનો નિવાસી છું અને અત્યારે હું એક સરસ મજાની તૈયારી કરવા માટે જઈ રહ્યો છું મારી આ સિટી 100 બાઇક લઈને. અને જસ્ટ ગાઈસ, આપણે એક નવી યાત્રા ઉપર જવાના છીએ, જેની તૈયારીઓ અત્યારે આપણે કરવા માટે માંડ્યા છીએ. હવે આ બાઇક લઈને હું જઈ રહ્યો છું ખેડબ્રહ્મા જઈને એક સરસ મજાની આ બાઇકને રિપેરિંગ કરાવવાનું છે. તો આપણે પહેલા પહોંચીએ ખેડબ્રહ્મા અને પછી કરું હું તમારી જોડે વાત. તો ગાઈસ, ફાઇનલી આપણે ગાડી મોડિફાઈ કરવા માટે અહીંયા લખાવી છે ઘોડી પાછળ અને આગળ લગાવો છે કાચ એવેન્જર જેવો. તો આપણે રાજેશભાઈને બંને જણ નીકળી ગયા છીએ ખેડબ્રહ્માના બજારમાં ઉતરવા માટે. તો આ જોઈ શકો છો તમે હરનાવ નદી, આ છે હરનાવ પુલ અને જશું આપણે હવે બજારની હરેક દુકાન જેટલી પણ એક્સેસરી બાઇકની રાખે છે ત્યાં તપાસ કરવા માટે. તો ચાલો. તો ગાઈસ, ફાઇનલી આપણે અડધા કલાકના ફરી બજારમાં થાક્યા છીએ ને હજી સુધી કંઈ પણ રાગ આવ્યો નહીં. માર કઈ રીતે ગાડી મોડિફાઈ કરવી છે, આ જો આ ફોટો લગાવ્યો તો આ ટાઈપ આપણે ગાડી બનાવવાનો વિચાર છે, પણ એક્સેસરી અહીંયા મળતી નહીં. એટલે આ શ્રી LED લાઇટ રાજેશભાઈની દુકાન છે, ત્યાં આપણે પહોંચી ગયા હવે. અને જસ્ટ હવે થાક્યા બજારમાં ફરીને પણ રાગ આવ્યો નહીં કોઈ. તો રાજેશભાઈ, આપણે દુકાન બતાવી દઈએ. તો ગાઈસ, મારે જવું છે ટ્રાવેલ કરવા માટે, પણ બાઇક પહેલાં એક સરસ રીતે કરીએ પછી જઈએ આપણે. ને જો આ છે રાજેશભાઈની દુકાન. જો ગાઈસ, તમને અહીંયા લાઇટની હરેક લાઇટ ફિટિંગની એક્સેસરી મળી જશે. સરસ મજાના ઝુમ્મર પણ મળી જશે. જો જસ્ટ ગાઈસ, આપણે આખું બજાર ફરીને થાક્યા, પણ આપણને જે ગાડીનો મારે સેટઅપ જોઈએ છે તે નથી મળ્યો. તો હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઘરે. હવે પહેલાં જશું બ્રહ્માજી ચોક. અત્યારે હું છું ગાર્ડનમાં, ખેડબ્રહ્માના ગાર્ડનના જે બાજુના રસ્તાઓ જોડે. હવે જઈશું અહીંયાથી. પહેલાં નિરમા માટે ભેળ મંગાવેલી છે, તો ભેળ પેકિંગ કરાવશું, પછી જશું આપણે ઘરે. તો હજી પણ આગળ એક દુકાન છે, તો ટ્રાય મારી દઈએ. ચાલો. જસ્ટ ગાઈસ, બ્રહ્માજી ચોકમાં એક ભાઈબંધ રહે છે જે બહુ સરસ ભેળ બનાવે છે, પણ આજે આવ્યા નથી. તો હવે જઈ રહ્યા છીએ આપણે કંઈક બીજું લેશું. બાકી તો તમે જસ્ટ જોઈ શકો છો, આપણે અત્યારે છીએ ખેડબ્રહ્માના જસ્ટ બજારમાં. જૂના માર્કેટમાં પહોંચી ગયો છું હું. મૂઝો ખેડ જઈ ને માર પાસે કેશ પેમેન્ટ હતું.
એમાં હવે નોટો હતી બધી 500 ની. મારા પાસે 10 રૂપિયા છૂટા હતા. મેં ગૂગલ પે હેડતું નતું. સારું થાય પણ જે પાક બેઠો તો કમ હતું પણ મોબાઈલમાં બેલેન્સ જ નતું તો કોકને કીધું તોય છૂટા આલો. હું છૂટા હાલત છૂટા લીધા. તાર કાજી લેવા જો બુંદી લેવા જો એટીના કીધું કહું છે છૂટા સી ગયા 500 ની છે. એટીને પેલી બુંદી તોલી નશી. પછી મેં 500 ની આલી કે ભાઈ છૂટા લેતો મને 100 છૂટા લેવા જાઉં. પછી બધા કોણ ભટકે એમ કંઈ પસંદ આગળ આવ્યો એટલે હું તે આવ્યો. કાલે પેટ્રોલ પુરાય તે તાજે પુરાવાની જરૂર નથી. પછી આવતો રહ્યો ઘેર. ખરું કર્યું જબ્બર કર્યું. તા શું ખાવું હતું? તે ખાવે નતો બોલ શું ખાવું હતું? મંચુરિયન ખાવાનું. બીવર આવી છે. બોલી હું હોવો તો રાવ પાણી આવી જાય. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, નિર્માના ઘરે. જો નિર્મા બનાવે છે દાળ બનાવે ચોળોની. અને આપણી આ ગાડી રહી, ગાડી મોડિફાઈ કરવા માટે ગયા હતા. જે પાછળનું જે સ્ટેન્ડ આવે છે એ ટાઈપની મોડિફાઈ કરવી હતી, પણ બજાર આખું ફરી વળે પણ રાગ આવ્યો નથી. તો જોઈએ છીએ, કાલે ભાઈએ કીધું છે કે આગળ તપાસ કરી જોઈએ. પણ એમાં એવું હતું કે મેં આ જે રીતનો ફોટો છે હું આ તમે જોઈ શકો છો. આ જે ફોટો છે તે ગૂગલ જેમિનાઈથી બનાવેલો ફોટો છે. તો ગૂગલ જેમિનાઈને એમ કીધું હતું મારી બાઇકનો ફોટો પાડીને કે તમે મારી બાઇકને મોડિફાઈ તરીકે ટ્રાવેલમાં યુઝ કરી શકું એ ટાઈપની મને બનાવીને આપો. એટલે એને જેવું બનાવીને આપ્યું એવું હું તપાસ કરવા માટે ગયો. એટલે એનાથી 19-20 થઈ શકે ખાલી, એટલે 50 આમ કે આમ થઈ શકે. બાકી તો જોઈએ કાલે ચમ થાય ને, કે બાકી કરવાનું તો છે એવું જ. બાકી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ